તો હેલો ગાઈસ, જો ચા નાસ્તો મોરાથી ખાવા કરને. તો જો ચા નાસ્તો રેડી છે આપણો. અને આપણે ઉઠી ગયા છીએ વહેલા ઠંડી હોય છે અને જવાનું નોકરી. એટલે ગાઈસ આપણે જે જગ્યાએ રેગ્યુલર જતા હતા ને એ જગ્યાએ રજા છે, બીજે નોકરી જવાનું આજે. કારણ કે હમણાં ઉત્તરાયણ આવે છે, આપણો ફેવરેટ તહેવાર. એટલે આપણે તહેવાર ના બગડવો જોવો. બરાબર, ચલો ચલો ચાય પી લાવો રે, ચાય પીલાવો રે એ કારી, ચા પીલો રે. ચલો આપણે આવી ગયા છે નોકરીથી ઘેર. અને બપોરે આવવા નહોતું મળ્યું એટલે બહાર આવ્યો તો, પણ ગેટ ઉપર જ રહેતો. પછી આવવા નહોતું મળ્યું, કીધું ઘેર જઈએ તો મોડું થઈ જાય. એટલે બપોરે એકન જ જમી લીધું હતું. અને ચકુએ તો ખબર નહીં હું બનાવ્યું હતું, પણ અત્યારે પૂછી લઈએ ને. અને અત્યારે તો ગાઈ જોઈ લો, ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને આપણે પણ સવારે નાયા વગર નોકરી ગયા હતા. અત્યારે નહીં લઈને આવી. અને જો ચક્કુ તો ચા નાસ્તો ડુસી મંડી છે. અને બપોરે બનાવી તું? હા, શું બનાવ્યું? કઢી ખીચડી બનાવી હતી ગાઈસ. અને અત્યારે જો નાસ્તામાં ચા અને સેવ મમરા. તો ચલો ગાઈસ, ચા નાસ્તો કરી લઈએ. અને આજ ગુરુવારી પરવાણી જવું કરું જવું છે. હાલ તો કોઈ લેવું નહીં, પણ કે ફરવા જવું છે તો જોઈએ છે જવાય છે કે નહીં, નક્કી નહીં. ગમો પાણી પર લાવવાનું છે. પાણી વળી રહ્યું છે ગાઈસ. આપણે આ બાટલાનું નેચર વળી હતું, આ પાણી વળી રહ્યું છે. તો ચલો ગાઈસ, આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા ઠરવી જાય છે મારે, એટલે ચા નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. અને ટૂંક જ સમયમાં આપણે દોયડી લાવી દઈશું, પતંગ સગાવશું, બતાવશું તમને. ચલો ચલો ગાઈસ, ચલો ચાય નાસ્તા કર લો. ચલો તો જોઈ લો ગાઈસ, આપણે ક્યાં ગયા હતા? ગુરુવારીમાં ગમમાં જઈને આવી ગયા છે. અરે શું કરો, મેથી કટિંગ કરો એટલે મેં હેલ્પ કરાવી. એકલા નહીં કરતા તો હેલ્પ કરાવી જ શકે, નહીં કરાવી? હવે કોણ બનાવશે? ગાઈસ આ તો ખાલી કટિંગ કરો. હજી તમે બનાવવાનું, જો મરચું બનાવવાનું, ચા બનાવવાનું, વસાનો લોટ બાંધવાનું હજી. તો આજે શું બનાવવાનું છે? પોતાએ બનાવવાના છે ગાઈસ. આજે પોતાએ બનાવવાનું છે. ખો તો કરો છો ને, પોતાએ ખાવો છે ગાઈસ. આપણે પોતાએ બનાવી દઈએ. પોતા એકલો, ચા એકલું. તો જોઈ લો ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું છે. આ બાજુ મરચું, દહીં, રોટલા અને ચા. તો જોઈ લો ગાઈસ, આપણે તો જમવાનું આવું જોઈએ. રોટલા અને મરચું દહીં આવી એટલે બધું આવી ગયું, પણ ચા મૂકી દીધો. તો ચલો ગાઈસ, જમી લઈએ. અને આપણે ઘરમાં જતા તે બધું જો શાકભાજી અને પાણી ભરતા આવ્યા. લોટે પતી ગયો તો લોટ લઈને આવ્યા, હા ને, બધું લઈને આવ્યા. તો ચલો ગાઈસ, જમી લઈએ. લેડ ને તું કર. પાણી ભરી મેલો લે બે જેડ. ગાઈસ જોવા 10 રૂપિયાનો ટપે લેતા અમે આજે. બહુ મજબૂત છો, મોટો છે, બહુ મજબૂત છો. આ 50 રૂપિયાનો આવે એની જગ્યાએ 10 રૂપિયામાં લઈને આવ્યા. ગુરુવારે મજા હતા, પણ વિડીયો બનાવવાનું મેં નહીં આવ્યા. નહીં ના, નથી મજા આવી. એટલે બહુ ભીડ હતી ને અંધારું થઈ ગયું હતું ને, એટલે બરોબર બધું નહોતું દેખાતું. તો ચલો ગાઈસ, જમી લઈએ. તો
ચલો પતંગ ચલો અને આજે હા ગાઈસ આપણે એક વસ્તુ કરી છે જોઈ લો આપણે પતંગ લૂંટ્યો તો પતંગ લૂંટ્યો તો આપણે જો ખાલી પતંગ અમદાવાદમાં રહીને લૂંટે કારણ કે આપણે ધાબા પર લઈએ છીએ ને બીજા માળે તે બીજા માળે આવ્યો તો તે પકડી પાડ્યો હાજી તો ગાઈસ જોઈ લો ખાલી અને કાલે ઉડાડ્યું પણ દોરી નહીં દોરી લાવશે પેલા પછી ઉડાડશું દોરી ના ગાતી હતી થોડી ચાઇના અરે જો ઉપર કચ્છો વારી મળ્યો એટલું છે બહુ નહીં તો ચલો ગાઈસ આપણો પતંગ લૂંટી કાલે તો આજે તો ચલો મળીએ જમીન ચલો ખાવાનું કાઢો ચલો તો હેલો ગાઈસ આપણો કઈ પીને પાલી જાય છે આણો તો વહી ગયો આણો તો વહી ગયો છે આપણો પાલી જાય છે કઈ પી મસાલો પડ્યો છે ખાઈ લઈએ અને એ શું કરે ફોન જોવો શકાય જોવો સુધી ઊંઘવા કર કે ત્યાં વાળે ઉઠવાનું નહીં પેલા બીચમાં જવાનું છે ગાઈસ એટલે વાળે પેલા ઉઠવાનું ટેન્શન નહીં મો ઊંઘી જાય જાગે છે તો ચલો ગાઈસ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય ગુડ નાઇટ